આજે હડતાલનું આયોજન છે અને અહીંયાથી અમે રેલી કાઢવાના છે નગર દરવાજેથી નવા બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ થઈને સામા કાંઠેથી લઈને પાછા રિટર્ન આ ચોકમાં આવીને અમે ઊભા રહેશું આ રિક્ષાવાળાની રિક્ષા ડિટેન કરી હતી એના માટે આયોજન ગોઠવ્યું હતું અમે અને રિક્ષાવાળાને 15-20 હજારના મેમાં આવે છે એના માટે અમે બધા ભેગા થઈને રિક્ષાવાળાને મેમાં ન આવે એના માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું રિક્ષાવાળો 12,000 રૂપિયાનો તેનો ખાલી હપ્તો આવે રિક્ષાનો પછી 12,000 રૂપિયા ગેસના કાઢવા પડે પછી એને 15,000 રૂપિયા ઘરના કાઢવા પડે હવે આવા પરિસ્થિતિમાં એને ઓછામાં ઓછો 18-20 હજારનો મેમો આવે તો આ રિક્ષાવાળો મેમો ભરે તો ક્યાંથી ભરે પછી ન ભરી શકે એના માટે અનેક એવા બનાવ બને આત્મહત્યા કરી લે છે દવા પી લે છે એવા અનેક બનાવ બને અને અમે રિક્ષાવાળાને કહેવા માંગીએ છીએ ભાઈ રિક્ષાવાળા તમે નીતિ નિયમ પ્રમાણે રિક્ષા રાખો અને પોલીસ અને બધાને સપોર્ટ કરીને કે ટ્રાફિક ન થાય અને એના માટે તમે નીતિ નિયમ કરો પણ રિક્ષાવાળાએ અમને એવું કીધેલું ભાઈ કે અમે નીતિ નિયમ પ્રમાણે અમે હાલવા માંગીએ પણ અમને મોરબી જિલ્લાની અંદર એક પોઈન્ટ આપવામાં નથી આવ્યો મોરબી વાંકાનેરમાં તો હવે રિક્ષાવાળાને પોઈન્ટ જ નથી તો રિક્ષાવાળો રિક્ષા ઊભી રાખે તો ક્યાં રાખે એક પેસેન્જર જોઈને એને રોડ ઉપર જ ઊભી રાખવી પડે એના પાસે પોઈન્ટ જ નથી તો અમારી એક પોઈન્ટની માંગ છે એટલે પોઈન્ટ મળી જાય તો એમાં એને ટ્રાફિક ન થાય એના માટે અમે રિક્ષાવાળાને રજૂઆત કરી તો રિક્ષાવાળાએ સામે કીધું કે અહીંયા પોઈન્ટ છે નહીં એટલે એના માટે અમે પોઈન્ટની માંગણી કરવા માંગીએ છીએ અને બીજી રિક્ષાઓ વાળા માટે થોડીક મીઠી નજર રાખે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને રિક્ષાઓ વાળા અનેક દવાઈ પી ગયા કેટલા આવી રીતે મરી ગયા આત્મહત્યા કરી પણ એના માટે કોઈને હવે કહેવાય એવું જ માંગીએ છીએ અમે આવનારા સમયમાં એક પોઈન્ટ ફાડી દઈએ અને રિક્ષાઓ વાળા ઉપર રાહત રાખે એના માટે એસોસિએશન કરવામાં આવશે અને એસોસિએશનના જેટલા આગેવાનો રાખીને અને સભ્યો રાખીને ટ્રાફિક ન થાય એનો પાલન થાય એની રીતે બધું અમે આગળ કરવા માંગીએ છીએ હવે નીતિ નિયમ પ્રમાણે રિક્ષાવાળાને હાલવું પડશે અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રિક્ષાવાળા અત્યારે મોરબીમાં અવારનવાર કામ ચાલુ છે એટલે ટ્રાફિકને ધ્યાન રાખીને એને પોઈન્ટ આપી દઈએ અહીંયા પોઈન્ટથી બધા શાંતિથી ધંધો કરે એના માટે અમે વિનંતી કરવા માંગીએ